क्वेश्चन नंबर 15 बराबर है, यहां से चालू किया। नाउ इन दोनों में से कुछ कॉमन दिखता है? सर a raised to n। a रेस टू n माइनस वन कॉमन निकला, अंदर क्या बचा? a माइनस b। यहाँ से क्या कॉमन निकला? b टू n माइनस वन, अंदर क्या बचा? a माइनस b। समझे? सर a माइनस b ठीक है सर। a रेस टू n माइनस वन मल्टीप्लाई करो वापस, ओके हाँ सर ये है। तो बन जाएगा, सॉरी हाँ, a रेस टू n माइनस वन, तो यहाँ से a बच गया। ओके सर। यस सर। ओके, ना समझ पड़ी। अरे पड़ी गई समझ। a रेस टू n में से a रेस टू n माइनस वन कॉमन निकाल दो, तो बचेगा क्या? a बचेगा ना। सर a रेस टू n कॉमन ले सकते? अरे बाबा, आप मेरे को बताओ, a रेस टू 10 माइनस b a रेस टू 9 इज इक्वल्स टू a b रेस टू 9 माइनस b रेस टू 10। बोलो लेफ्ट साइड में से क्या कॉमन निकलेगा? b रेस a raised to 9 कम निकलेगा ना, यस सर। निकलेगा। यस सर पता चल गया। बोलो बोलो सारे गाँव वालों। हाँ सर। yes sir यस सर, पता चल गया। यस सर। प्रैक्टिकल नहीं करते तब तक पता नहीं चलता। अब ये ससुरा गया, क्या बोलते हो? सर आज જે સ્ટેપ છે ફરી રિપીટ કરો ને, કયું? હમણાં જે કર્યું એ અહીંથી લેફ્ટ સાઈડ માંથી a રેસ ટુ n માઇનસ વન, જો a રેસ ટુ n માઇનસ વન છે અને આ a રેસ ટુ n છે, એટલે આ વધારે છે ને આ ઓછું છે? ખબર પડી? હા સર અને અહીંયા જો b ની n ના બદલામાં 10 મૂકીને જો તો આ b રેસ ટુ 9 થશે, આ b રેસ ટુ 10 થશે, તો b રેસ ટુ n માઇનસ વન કોમન નીકળશે, હા બરાબર? ઠીક છે, હવે બધા સ્ટેપ સસ્પેન્સ છે અહીંથી। હવે હું શું લખીશ નેક્સ્ટ સ્ટેપમાં, કોઈ કહેશે મને? a raised to n minus 1 upon b raised to n minus 1 equals to 1. सर a raised to b whole raised to n minus 1 is equal to 1। See, I told you, this is the biggest suspense. जो a upon b raised to n minus 1 કેમ બાકી? સર मैं એજ બોલ્યો તો। નતો બોલ્યો, તું જોઈ લે પેલા પૂરું, raised to 0। અરે સર એટલે આ LHS બોલ્યો તો ખાલી। તો પછી રાઈટ હેન્ડ સાઈડ માં કેવો જાદુ કર્યો ખબર પડી? હા સર। હવે જો આ બંને બિલ્ડિંગ નો બેઝમેન્ટ સેમ છે, તો પહેલો માળ કમ્પેર કરાય? yes sir હા આરામથી। તો n ઇક્વલ ટુ શું થાય? 1। અરે યાર કઈ વાગે છે? હા ખબર પડી? यस सर। ચલો આગળ જાઓ। यस सर। નેક્સ્ટ સમ લખી લીધું બધાએ? यस सर। yes yes चलो 16th क्वेश्चन और इंटरेस्टिंग क्वेश्चन। સર हाँ સર આ બધા ક્વેશ્ચનની એક્સ્ટ્રા પ્રેક્ટિસ કઈ મળે? आडी शर्मा। ઓકે टेंशन ना लाए, हमણાં મૂકું જ છું આડી શર્માની એક્સરસાઇઝ। ओके चलो see, this is the biggest catch on arithmetic means. Okay, chalo, this is 1, this is 31,
અને એની વચ્ચે કેટલા ઇન્સર્ટ કર્યા? m નંબર. ઓકે હા હવે 7th એટલે 1 2 3 4 5 6 7th આ વાળું 7th છે. ઓકે ચલો આ કોણ છે? A સેકન્ડ plus D. સેકન્ડ a પ્લસ d. A plus હવે a પ્લસ ડી બોલું એના કરતા 1 પ્લસ ડી કહી દઉં અને હા સર. આ 1 પ્લસ ડી આ 1 plus 2d, 1 plus 2D. 1 plus 3d, 1 plus 4d, 1 plus 5d, 5D. 1 plus 6d, 1 plus 6 1 plus 7d. 7. 1 પ્લસ 7d. સર 1 plus 6d નહીં આવે? યા 7 ટર્મ એટલે ના 7 ટર્મ છે. અરે આપણે 1 ને બી તો ગણવાનું. સોરી કોણ હતું આ? હેતુલ. બરાબર છે એની વાત સાચી છે. આ કોણ? A. A એ હા a plus d. plus D 2d A 3d plus 2D 4D Right. 5D 6D. હા આ 7 થઈને 1 2 3 4 5 6 7 યસ સર a plus 6d. a પ્લસ 6d. ઓકે એટલે 7th એટલે a પ્લસ 6d આવ્યું તો હવે નીચે શું આવશે બોલો? a પ્લસ બોલો 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 m બોલો minus M 2 minus m D. minus 2 into M d. minus d is equals to 5 by 5 by 9. 9. હમ હવે સર આ M minus 2D Multiply. ખબર ના પડી મને. જો 7th માં તને કેવી રીતે ખબર પડી કે અહીંયા 6d આવશે? કેમ કે 7 ટર્ન છે ને M minus 1. ઓકે M minus 1 minus 1. ઓકે તારે તારા લોજિક માંથી જ સમજાયું મેં બરાબર હમ, છે. સી તમે બોલો ને તો હા. મને ખબર પડે તમારી વિચારવાની સ્ટાઇલ તો હું તમને જલ્દી સમજાઈ શકું. નાવ a કેટલું? 1 1 1. હવે આ સોલ્વ નહીં થાય કેમ? D નથી. બે વેરિયેબલ છે. વાહ વાહ કોણ બોલ્યું આ પહેલા બે વેરિયેબલ છે? કેશવ. બહુ મસ્ત બહુ મસ્ત. બે વેરિયેબલ છે અને ઇક્વેશન એક છે. ખબર પડી? યસ સર. ओके એટલે આ સોલ્વ થાય नहीं बट रामचंद्र कह गए थे क्या कह गए थे द्रौपदी से कि d की वैल्यू जो है वो ये होती है b माइनस a अपन n प्लस 1 और इस जमाने में m प्लस 1 क्यों? क्योंकि हमारे पास अभी n है. यस बराबर है. चलो d बोलो डिफरेंस b એટલે 31 minus 1 अपन m plus 1 તો શું થઈ ગયું? 30 upon m plus 1. ઓકે સર આ ફોર્મ્યુલા કઈ છે એટલે કઈથી લાયા? આ એકચ્યુઅલી યાર તે પૂછ્યું એટલે મારે બતાડવું પડશે. જો આ 5 બરાબર 5 ને 2 7 ને 2 9 ને 2 11 11 ને 2 13. ઓકે યસ સર. અગર મને ક્વેશ્ચન પૂછ્યો હોય કે 5 અને 13 ની વચ્ચે 3 એરિથમેટિક મીન નાખો તો ટેક્સ્ટ બુક કે છે તમે આ રીતે સોલ્વ કરો. d ઇક્વલ ટુ સૌથી પહેલા d ફાઇન્ડ કરી લો b માઇનસ a અપોન n પ્લસ 1 કરીને. ઓકે સર. ઓકે હવે b માઇનસ a કરો 13 માઇનસ 5 અપોન 3 નાખવાના હતા ને એટલે 3 પ્લસ 1 બરાબર. યસ સર. પ્લસ 5 8 8 અપોન 4 કેટલું થયું 2. 2. ચલો 5 માં 2 વધારો 7 में और दो થઈ ગયું ને? યસ સર. ઓકે સર. સમજાઈ ગયું? યસ સર ડન. હા ચલો તો હવે આપણે શું કરશું 9 ને આ બાજુ લઈ જાઓ બોલો 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 9 प्लस 54d. बाकी गांव वालों ये क्वेश्चन सबका होना चाहिए कि ये कहां से आया. समझ रहे हो? સર हाँ સર મેં આ ફોર્મ્યુલા જે હમણાં દેખાડી આની પહેલાના સમ આપણે કર્યા હતા એમાં યુઝ કરીએ તો ચાલે એટલે એક્ઝામમાં? चले 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 जिस दिन ये चैप्टर तुम्हारी स्कूल में चलेगा तब ऐसे ही सिखाएंगे सब आपको. बराबर? Yes. हाँ एक्चुअली मुझे भी आपको ऐसे ही सिखाना था बराबर है, बट ये तो मेरी आदत है थिंकिंग आउट ऑफ द बॉक्स.
तो मैं वो सारी पैटर्न से सिखाता हूँ। एंड अभी हम लोग जो मैं एक्चुअली मैं कोई अभिमान नहीं कर रहा हूँ, बट मेरी पढ़ाने का जो तरीका है और आपको ये जितनी भी मैं एक्स्ट्रा एक्टिविटीज करा रहा हूँ ना, ये सब पार्ट है अब कंपलसरी। ओके, नेशनल न्यू एजुकेशन पॉलिसी पता है ना, आपने पढ़ी नहीं होगी, बट हम लोग का यही धंधा है, समझो ना, समझ गए? चलो, हाँ सर। 54D, अब ये इधर लेके आओ तो क्या होगा? 5 प्लस -2 D इंटू 5 आएगा ना? यस सर। चलो, अब D के बदले में क्या डालने का? 30/m+1. યાર મને ના મજા આવી। D બે વાર આવે છે, M એક જ વાર આવે છે, તો આપણે આવું કરીએ તો M+1 = 30/D, તો M = 30/D। 30/-. हाँ नहीं नहीं, छोड़ो ना, D के बदले में डाल देते हैं, महंगा ही पड़ रहा है सब। 9 + 54, D के बदले में क्या? 30/, अरे यार ये भी महंगा है। સર એમ પણ એમની જ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। हाँ, ये बड़ी मुद्दे की बात बोली दोस्त ने। M-2 इंटू D के बदले में 30/m+1. ये अपन एंसर। चलो, ये मिस्ट्री कौन सॉल्व कर रहा है? जल्दी जल्दी मेरे साथियों। बराबर है? नो सर। नहीं यार, सॉरी। 1620. हाँ 1620. मैं जैसे ये ऐसे नंबर देखता हूँ ना, मेरे को ऐसी मूवी याद आ जाती है, 1920, याद है आपको? यस सर। યસ। 35 150M -300। Hey Rama Rama, 9M + 9 + 1620 is equals to 5M + 5 + 150M -300। सब कुछ खोल दिया। 5M and 150M, 155M में से 9M गया तो हो गया 146M -295 इधर आया 1629 + 295। क्या बोलते हो? यस यस सर, बराबर। यस सर। इसका हिसाब बोल दो। वन नाइन टू फोर 1924। ओके, और M = क्या बोलते हो? 4। ओह सॉरी, 4 आएगा। ये कैसे पता चला पीछे 4 आएगा? सर 4 दिया है ना, 6 है 1924 में 6 6 है 1 के 424 प्लेस में, और इसमें 1 के प्लेस में 4 है। कौन था? 6 4 24, बराबर, एकदम सही, बहुत बढ़िया बहुत बढ़िया। M = 14। सर हम अगर ऐसे रियली डिवाइड करते तो 13.17 आता है। ना अबे, सर बाबा ने बोल दिया 14 मतलब खत्म, 14। सर आखो सम विजिबल करो। સર 13 પોઈન્ટ સમથિંગ છે 14 हाँ નથી। सर 13.17 છે। 17 છે સર। एक मिनट, और एडिशन में मिस्टेक છે 2044 આવશે। 16 1800 1800 बराबर છે। કોણે શોધ્યું આ મિસ્ટેક? अच्छा
तुम्हें 7 तोपों की सलामी दोस्त। 2044 एज આવશે સર એજ આવશે हाँ सर 1629 1629 प्लस 295 એજ આવશે સર 1924 એ જ આવે છે. એજ આવે છે સર સર કોઈ હા, મિસ્ટેક સર. છે ઉપર. એજ આવશે एडिशन तो बराबर है दोस्त यार। એજ સર સર ઉપર કોઈ મિસ્ટેક છે એટલે. ના સર મેં પણ કર્યું ને તો મારું પણ આવું જ આવ્યું. મેં આખું બધું સોલ્વ કર્યું. આવું 13.17 જ. આન્સર જો एक मिनट मैं करी जो 1924 डिवाइडेड बाय 146 यार આવું ના ચાલે। મેં તો તમને કીધું તું પહેલા ચલો મિસ્ટેક્સ હતો કેલ્ક્યુલેશન માં ક્યાંક મિસ્ટેક છે તમે કંઈક ભૂલ કરી હશે। જલ્દી કરો જલ્દી કરો। जल्दी शोधी काढो। सर m-2 को मल्टीप्लाई करना रह गया। किधर? ये सर 9 + 54 × 30/m+1 = 5 + m-2 × 30/m+1 × 5 इधर है ना सर। तो m-2 की वैल्यू कहाँ है? नहीं सर वो मल्टीप्लाई कर दिया है सर ने 150 - 300 હા સર આવું જ આવે છે। ના આવે એમ નો આન્સર એવો ના આવે। ખબર છે એમ હંમેશા નેચરલ નંબર હોય। તો પછી यार जल्दी करो मिस्टेक તમે જ કરી છે क्या? रेशियो एपी का नहीं नंबर्स का है। हाँ ऊपर m नंबर्स लिखा है, m नंबर्स लिखा है और नीचे 7th और m-1th नंबर लिखा है, एपी में नहीं लिखा। मतलब जो m टर्म्स डाली है उसमें तब से मैं जो कर रहा था पहले सही कर रहा था। यस हाँ सर आप सही कर रहे हो ओके ठीक है जनता की बातें नहीं सुननी चाहिए समझ गए। चलो फिर से करते हैं सम कोई बात नहीं। सब कुछ रब कर दो। પેજ ફાડ નાખીએ સર। ना ना पेज ना पड़े ना पेज नहीं તો લીટાડા પાડ્યા। એની ઉપર એક કામ નए काम सिंपल मूव ऑन ब्रेकअप करना कोई समझोड़े पति कहूं ના સર ભૂલા। हाँ આ સ્ટાર્ટિંગ માં a+60 લખ્યો છે એના બદલે a+70 નહીં આવે? हाँ हाँ दोस्त ये એટલે मैं तो પહેલા બરાબર જ કહેતો હતો પણ પછી મેં તમારી વાત માની કે ખોટું નહીં આપણે બધાએ મળીને ભૂલ કરી। ઓકે જો નચિકેતે બહુ સાચી વાત કીધી ઠીક છે। આ 1 છે આ 31 છે ઠીક છે એની વચ્ચે કેટલા નાખ્યા? सर m नंबर 7 છે मतलब 1 + 70 तो આવશે। 3 4 5 6 ये सातवां वाला ओके ये 1 + d है ये 2d 3d तो ये 1 + 7d ओके और m-1 तो 1 + इज इक्वल क्या रेशियो दिया है? 5/9 વાય રેસ્ટોરન્ટ એટલે સર પૂછવાનું છે એક વસ્તુ हाँ पूछ 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 એટલે સર જે ટર્મ્સ આપ્યા છે એનામાંથી 7 ટર્મ લેવાનો છે ને આપણને આપણે નંબર આપ્યા છે નંબરનો રેશિયો માંગ્યો છે ઓકે સર બરાબર ચલો Yes, મલ્ટીપ્લાય કરો 9 + 63d = 5 + 5 × m-1d चलो फिर से एक बार दुर्योधन ने क्या बोला था d = b - a/m+1 रावण ने मरते वक्त क्या बोला था पता है आपको? राम ओके चलो ये d की वैल्यू है 31 - 1 कितना हो गया? 30। અટે रावण ने मरते वक्त है ना गर्ल्स के बारे में एडवाइस दी थी क्या सर मतलब इनके ऊपर भरोसा मत करना कभी ऐसा 63 सॉरी 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 ऐसे बोलना नहीं चाहिए इस क्लास में तो बिल्कुल ही नहीं बोलना चाहिए। सर कुछ भी बोलते हो आप। ओए अरे मतलब 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 ये बात एकदम सच है। આવું બોલવાનું अरे सर सॉरी सॉरी ના ચાલે સર હોય બી ખરી પણ ના બી सर सीता એવું બોલી હતી કે બોಯ್સ પર કોઈ દિવસ ભરોસો નહીં કરવાનો। એક્ઝેક્ટલી બોಯ್સ એક નંબરના ગાંડા લોકો।
પર્સનલી લઈ લો. એટલે તો રાવણ સીતાને ઉઠાઈ ગયો. અરે પાર્શિયાલિટી ના હોય, બે સરખા હોય. એ જ સર. સર બોય છે ને એટલે. અરે એવું નથી યાર, જેથી તમે યાર હા સર, એવું ના ચાલે. ના સર ના. સર, ધીસ ઇઝ નોટ ફેર. એમાં એવું હતું, માઇથોલોજી તમને કહું છું કે રાવણે એડવાઇસ તો આપી જ હતી આ, ઠીક છે, અને મરતા પહેલા એને એડવાઇસ આપી હતી કે નેવર ટ્રસ્ટ. હવે એ કેમ આપી હતી? કારણ કે હી રિયલાઇઝડ, એની સિસ્ટરનું નામ શું હતું? શૂર્પણખાને. યસ. હા, હવે શૂર્પણખાએ પેલું પેલા રામના ભાઈ ભીમે નાક કાપી નાખ્યું હતું, એવું કઈક હતું ને? ભીમ નહીં, લક્ષ્મણ. હા યાર, યાર કેરેક્ટર બદલાય તો શું ફરક પડે? હા, નાક કાપી નાખ્યું એટલે શૂર્પણખા નું ઇન્સલ્ટ થઈ ગયું, બરાબર? યસ. એ કેટલી બ્યુટીફુલ હતી, એમાં નાક કપાઈ ગયું એટલે કેટલું ખરાબ લાગે. એટલે એને રાવણને આવીને જે સ્ટોરી રિપ્રેઝન્ટ કરીને એ શું કીધી એને? હા, એને પોતાની ગલતી ના કીધી. સીતાને છે ને રાવણ માટે લેવા જાય છે. Didn't tell her own mistake, you know? હા સર. સર સીતા જોડે પોતાને કમ્પેર કરે છે. એટલે એને રાવણના ઈગોને હર્ટ કર્યું, બરાબર? એને જે સ્ટોરી રિપ્રેઝન્ટ કરી એ એકચ્યુઅલીમાં તો રાઈટ હતી જ નહીં, બરાબર છે? એટલે રાવણે મરતા પહેલા કીધું કે યુ નો નેવર મતલબ ટ્રસ્ટ ઓન ધેમ. એમની વાતને એકદમ સાચી ના માની લેતા, એ સેન્સમાં હતું એ, ઠીક છે? અરે એ તો એના પર્સનલ લાઈફ ના લીધે. એની બેન હતી સર. હા, એની એક તો એની સગી બેન જ હતી ને, બરાબર છે? એને તો એની બેનના એક્સપિરિયન્સ થી કીધું ને, બરાબર? પણ આપણે તો આપણા એક્સપિરિયન્સ થી જવું જોઈએ ને. બરાબર છે, મેં ક્યાં ના પાડું. મેં તો તમને ખાલી એટલું જ પૂછ્યું, રાવણે શું કીધું તું, બરાબર? હા, ડી ના બદલામાં આગ લગાવો છો. અરે બાબા, આગ નહીં લગાડતો યાર, ભૂલ થઈ ગઈ. આ કમ્યુનિટીમાં તો આગ લગાડાય કોઈ દિવસ? એમને એક્સેપ્શન રાખેલો ને કેમિસ્ટ્રીની જેમ. હા, એ જ એક્સેપ્શન રાખ. તો તમે જ આન્સર આલો બોયસ. m-2 નહીં આવે. ક્યાં? હા સર, m-2 જ આવશે ને અહીંયા. હા સર, અહીં તો બધે -2 કરી દો, એમાં શું છે? ઓકે, ચલો. ડી ના બદલામાં તો m+1 જ આવશે. નહીં સર, ડી ના બદલામાં નહીં, આ તો ખાલી m-2 ડી છે જે પહેલા લખેલું ને સર તમે, 1 + m-1 ત્યાં જ ડી ના જગ્યામાં તો m+1 જ આવશે ને. હા, અહીંયા m-2 છે ખાલી, બરાબર ને? યસ સર. આ જો તમે આ રાઉન્ડ ના લીધે મને લડ્યા ને એટલે તમારું ખોટું પડ્યું. 5 m-2 ડી, બરાબર? સર m-1 જ આવશે ને, હમણાં તો ડિસ્કશન કર્યું. અરે m-1 આવશે, અમારું ખોટું નહીં પડ્યું સર. સર m-2 જ આવશે ને, કાર્ડિનલ નંબર લેવાનો. ક્વેશ્ચનમાં શું છે? m-1 છે એટલે m-1 જ આવશે, સાચી વાત હા, છે. એ કરી દો છું યાર, તમે લોકો મને હંમેશા ખોટું કરાવી દો છો. સર તમે બોલ્યા ને એટલે. આ બધા બોયઝ ખોટું કરાય તો ધ્યાન રાખો. અમારા બધા બધી એ જ સર, બધા બોય. બરાબર જ કરી દો. સીતા સાચું બોલી હતી. હવે અલગ અલગ પોસિબિલિટીઝ કહીએ છીએ. ઠીક છે. પછી છે તે એ સ્ટોરી માઇથોલોજી બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. પછી એ રાવણની વાતને હું આગળ વધારું. યુધિષ્ઠિરે છે ને બધી જ લેડીઝને શ્રાપ આપ્યો હતો. શું શ્રાપ આપ્યો હતો ખબર છે? નહીં સાંભળવું. અરે ખરેખર મતલબ આ માઇથોલોજી. એક ડાઉટ છે સર, એક ડાઉટ છે. બોલો સર, અમને નહીં ખબર. સર એક રામાયણમાં યુધિષ્ઠિર કયા આવ્યો પણ? અરે નહીં એ આ તો બીજી વસ્તુ છે કે આ મતલબ ટોપિક સેમ છે, બરાબર? ઓકે. યુધિષ્ઠિરે શ્રાપ કેમ આપ્યો હતો? કારણ કે એક મિનિટ, હું પેલા ડી ની વેલ્યુ નાખી દો. બરાબર, m=14 + 63. ડી ની વેલ્યુ શું? 30/m+1. હા, = 5 + 5 ડી પાછો અહીંયા 30/m+1 અને શું રહ્યું? કઈ નહીં. હા સર એમ રહ્યો ને, m-1 રહ્યું ને? એ જ. હા, બરાબર. હવે આખાને m+ એટલે થશે 9 m+1 + 63 × 30 કરો ને.
1890. 1890. 1890. ઓકે. હવે ચેક કરી લો. m = 14 થઈ જાય છે? થઈ ગયું. થઈ ગયું ને? 20445 m = 14. પેલું છેલ્લે કોણ મરે છે સૌથી મહાભારતમાં? અશ્વત્થામા. એટલે અશ્વત્થામા મરતો નહીં, એને શ્રાપ મળે છે. પછી દુર્યોધન ની પહેલા કર્ણ દુશાસન. મરે છે. કર્ણ મરે છે, બરાબર? ના સર, દુશાસન. કર્ણ એની પહેલા મરી જાય છે. દુશાસન મરે છે દુર્યોધન ની પહેલા. બોલો ને, કોણ ક્યારે મરે છે? કર્ણ મરે છે ને પછી પેલું એને સળગાવા જાય, એટલે પછી એની ચિતામાં પેલું જાય ને શોક પ્રગટ કરવા, બરાબર? તો કઈક બોલાચાલી થાય છે, એટલે કુંતી યુધિષ્ઠિરને કહે છે કે યુ કેન નોટ સ્પીક એનીથિંગ અબાઉટ હિમ. ગમે તેમ તો તારો ભાઈ હતો, બરાબર છે? એટલે યુધિષ્ઠિર પૂછે છે મારો ભાઈ કેવી રીતે? એટલે પછી કુંતી બધી સ્ટોરી કહે છે કે એનું પેલા આવું કઈક અફેર હતું ને, મતલબ સોરી, મતલબ માય લેંગ્વેજ ઇઝ થોડી મતલબ માઇથોલોજીકલ સ્ટોરી પ્રમાણે નથી, બટ એ તમને આખી ખબર છે ને? કુંતી વર્શિપ સૂર્યદેવને વર્શિપ કરે છે, પછી એને ભેટમાં છોકરો મળે. એ જમાનામાં એવું હતું, મોબાઈલ ને વોટ્સએપ ને બધું નહોતું, એટલે પછી વરદાન પાછું ના જાય, એટલે પછી એને સન લઈ લીધું. અને પછી એ જમાનામાં પાછું એવું હતું કે વગર મેરેજે હાઉ કેન યુ ગેટ અ બેબી, એવું બધું. એટલે એને કીધું, એટલે પછી યુધિષ્ઠિરે શ્રાપ આપ્યો કે તમે આટલું બધું મોટું સસ્પેન્સ છુપાઈને રાખ્યું, બરાબર? ઓકે, એટલે આજથી મેં તમને શ્રાપ આપું છું કે કોઈ પણ વાત તમારા પેટમાં નહીં રહે. સમજાયું? સાચે? હા, મતલબ તમે તો બધી લેડીઝ ને આપ્યું ને? હા, બધી ફિમેલ ને? બધીને. યસ. એટલે પણ હવે કેવું છે કે હવે બધું એકદમ કોએડ ને બધું જમાનો આવી ગયો, એટલે બોયઝ ગર્લ્સ ધેર ઇઝ નો ડિફરન્સ, બરાબર છે? પણ યા ઇન માય ટાઈમ ઇટ વોઝ લાઈક ધેટ કે અગર તમારે કોલેજમાં કોઈ વાત ફેમસ કરવી છે તો કોઈ એક છોકરીને જઈને કહી દો એટલે ફેમસ થઈ જશે, એવું. મારા વખતે હતું ત્યારે બધું નહોતું, એટલે બહુ ગંદી મેન્ટાલિટી છે. અરે નહીં, મારા વખતે સાચે યાર આવું હતું યાર, હું કહું છું ને. તમારી સ્કૂલ કોલેજમાં હશે એવી છોકરીઓ. ના, એમએસવી માં હતો યાર મેં, યાર આવું ના બોલો. એટલે અમારા વખતે એનું એક થિંકિંગ, થોટ પ્રોસેસ, ઇટ્સ નોટ અ ગંદી મેન્ટાલિટી. એ ટાઈમે ટીવીમાં મહાભારત ને બહુ આવતું હતું ને એટલે. સી, અમારા વખતમાં કેવું હતું કે એક છોકરો છોકરી ભટકાઈ જાય ને એટલે યસ હવે એમની વચ્ચે લવ અફેર સ્ટાર્ટ થવાનું છે, આવું એવી મેન્ટાલિટી હતી યાર. ઓકે, સો હવે બધું ચેન્જ થઈ ગયું. એના પરથી હવે બધી સાઉથની મૂવીઝ બને છે. હા, હજુ બી સાઉથની મૂવીઝ તો જ બને છે. યસ, કરેક્ટ. કોઈક તો છે સર, કોઈક તો છે એટલે સપોર્ટ કરનારું યાર. સી, આમાં કેવું હોય, એક હોય, હું તમને મારું આ પતી જાય ને પછી તમને સમજાવું ઓપન માઇન્ડ કોને કહેવાય અને બ્રોડ માઇન્ડ કોને કહેવાય, બધી વસ્તુ તમને સમજાવું. પણ મારે આજે તો આ પતાવી જ દેવા છે બે સમ, 17 અને 18. યસ સર, આજથી ક્લાસ ચાલુ ને બેકઅપ? હા, આજથી બેકઅપ ક્લાસ રાત્રે 9 વાગે ચાલુ. હા સર, 9 થી 11? એવું બધું નહીં યાર, થોડુંક ભણાવીશ. ઓકે સર. મેં કોઈ દિવસ ટાઈમ બાઉન્ડ મેં ભણાવ્યું નથી યાર. તો ભણાવવાનું, બાકી નહીં ભણાવવાનું. કેવું? બરાબર છે સર. હા, વિચાર સારા છે. ટીચર્સ આર નોટ લેસ ધેન આર્ટિસ્ટ. ચલો, આ ભાઈ લોન લીધી મારી જેમ. પહેલો ઇન્સ્ટોલમેન્ટ 100 રૂપીસ નો, બીજો 105. સર, આ લોન પોસિબલ નહીં પણ રિયલ લાઈફમાં. સાચે? નેક્સ્ટ અરે લેવાય ને, ફ્રેન્ડ થી લેવાય ઉધારી. ઓફિશિયલ પછી એને લોન ના કહેવાય કેમ કે પાછી આવે નહીં. એ પાછી આવી નહીં. ના, એગ્રીમેન્ટ પર સાઇન કરાવવાનું છે કઈ. આ કોઈ ફ્રેન્ડ પાસેથી એગ્રીમેન્ટ લેટર આપવાના છે તું ફ્રેન્ડને સાઇન કરવા માટે? ના દેખ, એની જોડે માંગવાના નહીં પણ એની જોડે વસૂલ કરી લેવાના. કશે જઈએ ને તો ખાઈ લેવાનું, પછી કહેવાનું તું આપી દે પૈસા. આ બધા જૂના મેથડ્સ છે. ના કેવી નવી મેથડ એવી છે, ખાવા જવાનું હજી પણ ચાલે. નહીં. હા સર, નવી મેથડ બોલો.
ખાવા જવાનું સાથે પછી પૈસા આપવાના આવે ને ત્યારે ફોન પર બિઝી થઈ જવાનું. હા સર સર એ પણ જૂની હા છે સર હવે તો ચોખ્ખું જ એ કહીએ પણ કે મારા જૂની છે બાકી હતા ભર દે. સર એ પણ જૂની થઈ ગઈ ફોન પર વાળી. અચ્છા જૂની થઈ ગઈ, સોરી. સર વોશરૂમ છે ને. હા સર વોશરૂમ એ નવી આઈડિયા છે. હા એમને પેલું બી કરાય ને આપણે ખાતા હોય ને પછી અચાનક છે ને ફોન આવે અને પછી કહી દેવાનું કબીર સિંહ વાળો ડાયલોગ એ કિસને ટચ કિયા ઉસકો પછી ભાગી જવાનું. ओके हमारे में तो एक गाली देके सीधा बोलते हैं भाई चल दे दे पैसे दे दे, खत्म हो गया. સર તમારા જોડે આવું થયું છે? नहीं 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 हमें तो मतलब सीधो मतलब બે ગાલી આપી દીધી એટલે વાત પૂરી. 100 હવે આપણે what amount he will pay in the 30th installment. Okay, term number 30 બોલો. A plus 29D 29D. એ કેટલું 100 પ્લસ 29 ડિફરન્સ કેટલો 5 રૂપિયાનો ખાલી. ચલો બોલો સર 245 આન્સર 240. ટોટલ કેટલો 245. 245 30वें किस्ते में 245 સર रुपए એક ડાઉટ છે પણ બોલને. સર સમ ઓફ 30 ટર્ન્સ નહીં લેવું પડે આનામાં? નહીં એવું નથી પૂછ્યું કે હાઉ મચ અમાઉન્ટ હી વિલ પે ઇન 30 ઓકે સર ઓકે સર સમજાયું? યસ સર. મને એક હોમવર્કમાં યાદ કરાવજો હા આ વસ્તુ. શું લોન? સર આનામાં બહુ સમ્સ આવે છે આના પર? નહીં નહીં મતલબ આપણે રિયલ લાઈફ સ્ટડી કરવાનું છે, ઠીક છે? બંને ટીમમાંથી 5-5 જણ લઈ લેજો. ઓકે બરાબર? યસ. ઠીક છે. અને હું તમને એક કેસ સ્ટડી માટે આપું છું, બરાબર? 30 પોઈન્ટ્સ ની ઇવેન્ટ છે આ. કેટલા? 30 પોઈન્ટ્સ. 30 પોઈન્ટ્સ. 30 પોઈન્ટ્સ ની ઇવેન્ટ છે, સમજી લો, બરાબર? આ ઇવેન્ટ ક્યારે થશે? મંડે ના થશે. આજે ફ્રાઈડે છે, બરાબર? સર વન ડે ના આવ્યા છે અમારો, બીજી ડેટ રાખો ને વેડનસડે. આ ઇવેન્ટ મંડે ના થશે, ઠીક છે? હા હવે કેસ સ્ટડીમાં તમને હું મારો કેસ આપું છું અને યુ કેન રિપ્રેઝન્ટ અનધર કેસ, બરાબર છે? આની સાથે જોડાયેલું આખું મેથેમેટિક્સ તમારે મને કહેવાનું છે, ઠીક છે? સર એક ક્વેશ્ચન પૂછવાનો હતો. નહીં નહીં અરે સર સર મેં લોનમાં લોન લીધી. કેટલાની? કરોડ. આ રિયલ છે, મેં સાચે લીધી છે લોન 80 lakhs ની. ઓકે ઇન ધ યર 2013, બરાબર? 75,000 મારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. ઈએમઆઈ એટલે મંથલી ઇન્સ્ટોલમેન્ટ. પેલું શું કહેવાય મંથલી જે પે કરવાનું હોય ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ, બરાબર? યસ સર. હા બરાબર છે. 75,000 નો. હવે 2013 જાન્યુઆરી થી તમે ચાલુ કરો. 13 પછી કેટલા થયા? 13 ગયું, 14, 15, 16, 17, 18, 19 અને 20 પૂરું થવા આવ્યું, બરાબર? પૂરું જ કરી નાખો ને હવે નવેમ્બર એટલે, બરાબર? કેટલા વર્ષ થયા? 7 વર્ષ. યસ સર. 7 વર્ષમાં મેં કેટલા હપ્તા ભર્યા? 84. યસ સર. ચલો મને કહો 84 into 75,000. સર એક ડાઉટ છે સર, જેમ જેમ આપલી બોરે દોસ્ત બોરે દોસ્ત. યસ સર. હા 84 ઇન્સ્ટોલમેન્ટ ભર્યા મેં, બરાબર? 63 લાખ. હા મેં હા કેટલા? સર. 63 લાખ ભર્યા. 63 lakhs ભર્યા મેં, બરાબર? ઓકે ઠીક છે. 17 બાકી. હા 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 હવે મારે હમણાં પ્રોપર્ટી વેચવાની છે. મેં પ્રોપર્ટી વેચી નાખીએ. આ જ પ્રોપર્ટી મેં એકચ્યુઅલીમાં 80 lakhs હતા ને, મેં લીધી હતી 1 CR માં. કેટલા? હા
બીજા 20 lakhs છે ને બિલ્ડરને આપણે દસ્તાવેજમાં પ્રોસેસિંગ ફી, ડેવલપમેન્ટ ફીસ અને સોસાયટીની ફીસ આ રીતે મારા ગયા. ઓકે, હવે આ પ્રોપર્ટી મેં હમણાં જ, ઓકે, એટલે મતલબ આ એક વીકમાં મારી વેચાઈ જશે અને મેં વેચી કેટલામાં? 80 lakhમાં. ઠીક છે, એટલે મને કેટલાનું અપફ્રન્ટ મને કેટલું નુકસાન થયું? 20 લાખનું થયું ને? યસ સર, સર 20 lakhs. ઇન્ટરેસ્ટ પણ લાગે ને? હા જો હવે મેં એટલે હું વેચવાનો હતો ને, એટલે મેં બેંકમાં ગયો અને પૂછ્યું. ક્યાં પૂછ્યું? કઈ બેંકમાં પૂછ્યું? HDFC માં, કે મારે લોનમાં હવે કેટલા રૂપિયા ભરવાના બાકી છે? તો એમણે મને કઈ ફિગર આપી? સર 17 lakhs. કેટલા? 17 lakhs. એમણે મને આપ્યા 72 lakh 72 lakh છોડો ને, 72 lakh કે સાહેબ તમારે આટલા ભરવાના બાકી. ઠીક છે, વાત સમજાઈ ગઈ? સર એક બહુ બધા ડાઉટ છે. નહીં, એ બધા ડાઉટ્સ તમારે સોલ્વ કરવાના છે મારા. બહુ ઇન્ટરેસ્ટ લાગે. તમને ડાઉટ્સ એવા બી હોવા જોઈએ ને કે 63 ભર્યા તો 72 કેમ બાકી? અરે કેમ કે ઇન્ટરેસ્ટ લાગ્યો ને. ઇન્ટરેસ્ટ લાગે ને સર 80 lakhs પર 8%. હા, એટલે તમે મને એમ સમજાવો 80 લાખ નું 8% એટલે કેટલું થાય? હવે 6,40,000. હા, 6 લાખ થાય. 64 lakhs. 7 lakh. 7 લાખ થાય. ચલો તો બોલો હવે. તમે વચ્ચે ભૂલી ગયા ભરવાનો. 7 લાખ થાય તોય તો મારા અત્યારે 72 લાખ બાકી બોલે છે બેંકમાં. કેમ આવું? સર ઇન્ટરેસ્ટ તમે લોડ ભર્યો હશે એટલે. ના ના, મેં બધા EMI ટાઈમ ટુ ટાઈમ ભર્યા છે. ઇન્ટરેસ્ટ હજી અલગ હશે. સર ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થઈ ગયો હશે સબસિક્વન્ટ યર્સમાં. અબે ઓછો થયો ઇન્ટરેસ્ટ રેટ. બીજી લોન લઈ લીધી. બીજી લોન કઈ આયા? બંને ટીમમાંથી 5-5 જણ આની અંદર ઘૂસશે. ઠીક છે, બરાબર? હોમ લોન કેલ્ક્યુલેટર તમારો ટોપિક છે. એટલે અમને આવો એક્ઝામ્પલ સમજાવવાનું એવું? આ વસ્તુ જે છે ને, આ મેં જે તમને આપી ને એક પ્રોબ્લેમ આપી, એક પઝલ આપી કે આમ કેમ મારા 72 લાખ. એટલે તમે ફક્ત ઇન્ટરેસ્ટ મને તમારે ડોટ આ તમારે મને હું એમ કહું ને કે મેં આ તારીખે લોન લીધી હતી, આટલા મારા હપ્તા ગયા, બરાબર? પછી તમારે મને ક્વેશ્ચન પૂછવાનો રાઈટ ખરો કે તમે મતલબ ક્વેશ્ચન તમે મને કેવા પૂછી શકો કે તમે ફ્લોટિંગ રેટમાં લીધી હતી, ફિક્સ રેટમાં લીધી હતી, તમે ઇન્ટરેસ્ટ ચેન્જ માટે એપ્લાય કર્યું હતું, તમે વચ્ચે કશું આ કર્યું હતું, બરાબર? અને હું કહું કે ના મેં નહોતું કર્યું, એટલે પછી તમારે મને કેલ્ક્યુલેટ કરીને કહેવાનું કે તમારું અત્યારે આઉટસ્ટેન્ડિંગ આટલું છે. સમજાઈ ગયું? લેટ્સ સી હુ વિન્સ ધીસ. 30 પોઈન્ટ્સ હું તમને એમને એમ નથી આપતો. આની પાછળ બહુ બધું મેથ્સ છે અને પ્યોરલી NEP નો કન્સેપ્ટ છે. સમજાઈ ગયું? નેશનલ એજ્યુકેશન મતલબ પોલિસી. કરવાનું કેવી રીતે સમજાવો ને. સર એક મિનિટ સર, બેંકમાં CI લાગે ને સર, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ? આ વસ્તુ છે ને તમારા પપ્પા તમને સમજાવી શકે, બરાબર? અથવા કોઈ રિયલ એસ્ટેટ વાળો માણસ હોય તો તમને સમજાવી શકે. ઠીક છે, પણ એટલાથી તમારું કામ નહીં થાય. તમારે 11th નું મેથેમેટિક્સ આવડે છે, બરાબર છે? જે સામેવાળા સમજાવનાર માણસને નહીં આવડતું હોય, બરાબર? ઓકે, હવે તમારા કેલ્ક્યુલેશન્સ થી હું તમને આવું સિચ્યુએશન આપીશ કે મારા ભાઈબંધે લોન લીધી 50 લાખની, બરાબર? અને 10 વર્ષથી હપ્તા ભરે છે. અત્યારે કેટલું EMI કેટલા બાકી હશે આઉટસ્ટેન્ડિંગ? એટલે પછી તમારે મને 2-3 ક્વેશ્ચન પૂછવાની છૂટ. એ 2-3 ક્વેશ્ચન એવા ક્વોલિટી ક્વેશ્ચન હોવા જોઈએ. યસ સર, ફ્લોટિંગ રેટ, ફિક્સ રેટ. હા, બરાબર, ઠીક છે. અને EMI કેટલો? હજુ બી તમે એના ડેપ્થમાં આયા જ નથી. જ્યાર સુધી તમે આ તમારે કેટલા માણસોને મળવું પડશે? એક તો સૌથી પહેલી અન્ડરસ્ટેન્ડિંગ તમારે ક્લિયર કરવી પડશે તમારા પપ્પા પાસેથી. એ તમને પૂરેપૂરી ડેપ્થમાં તો નહીં સમજાઈ શકે કદાચ. ઠીક છે, કે આવું કેમ થાય છે, બરાબર? એટલે એ તમને જે શબ્દો બોલશે ને, તમને એ શબ્દોને મેથેમેટિક્સમાં લાવવા પડશે તમારે કે અચ્છા એનો મતલબ આમ, એનો મતલબ આમ. પછી તમારે કોઈક એવા માણસને મળવું પડશે જે આ હોમ લોન નું કરતો હોય, બરાબર? એટલે પપ્પાને કહેવાનું, પપ્પા એક લોન વાળા ભાઈને બોલાવો, બરાબર? લોન લેવી છે આટલા લાખની,
અને પછી એમાં એનો EMI કેવી રીતે આવશે અને પછી સમજો તમે, ત્યારે કદાચ તમને આનું કેલ્ક્યુલેટર સમજમાં આવશે. ઓ આ રીતનું હોય છે આખું. ઓકે, હવે જે માણસ એના એક્સપ્લેનેશન ની અંદર બરાબર આવા ભારે ટર્મ્સ બી યુઝ કરી શકશે, જ્યારે તમે કેલ્ક્યુલેટર સમજશો ત્યારે તમે આ બધી ટર્મ્સ ના મીનિંગ સમજશો. ઓકે, સમજ્યા? ઠીક છે. હા, અને હજુ ઘણું બધું. બરાબર. હા, હવે હું તમને કયા કયા ક્વેશ્ચન્સ પૂછીશ. નંબર 1, કઈ લોન લેવી જોઈએ, શા માટે લેવી જોઈએ, લોન કોઈ દિવસ લેવી જ ના જોઈએ, કેમ, અગર મારે લોન લેવી જ હોય તો કયા સિચ્યુએશનમાં લોન લેવાય, કઈ બેંક સૌથી સારી લોન લેવા માટે થઈને, અને કઈ લોન સૌથી સારી, કાર લોન સારી, હોમ લોન સારી, ગોલ્ડ લોન સારી કે મોર્ગેજ લોન સારી. આટલા ક્વેશ્ચન્સ મેં તમને પૂછીશ. ખબર પડી ગઈ? 11th નો સૌથી મોટો પ્રોજેક્ટ મેં તમને આપ્યો છે અત્યારે. ક્લિયર? યસ સર. યસ સર. હા, બંને ટીમમાંથી 5 પ્લેયર. ઓકે, તમારો ટાઈમ સ્ટાર્ટ થશે હમણાં. ઓકે, શું હમણાં? સ્ટાર્ટ ચાલુ થઈ, તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો. સ્ટાર્ટ ચાલુ. મંડે કીધું ને સર. હા, એટલે ટાઈમ તમારી પાસે અચ્છા મંડે ઓકે, સુધીનો છે. હા હા હા, હા, ડિસ્કસ okay. મંડે ના કરવાનું છે. 5 જણ. હા, પણ બહુ જ ઓછો ટાઈમ છે, બહુ જ ઓછો ટાઈમ છે, એટલે તમારે બહુ અગ્રેશન દેખાડવું પડશે તમારું. ઠીક છે? હા, ઓ આ કોનો અવાજ આવે છે આવો? હા બોલો. ફોરમ. ફોરમ બંધ કર, તું ના પૂછ, બોલી સીધા. સર એ કહે છે પોસ્ટપોન કરો ને. ના, પણ સર આ ટોપિક કેમ અચાનક? અચાનક જેવું કશું નથી હોતું જીવનમાં, બધું ગમે ત્યારે થઈ જાય છે. ઠીક છે? तुम लोग वो सीरियल देखते हो मेरे डेट की दुल्हन? સર આપ સિરિયલ भी देखते हो? હિન્દી વાળી સર. સર આવી એક્સપેક્ટેશન હતી તમારાથી. सर मैंने जरा ही नहीं गमती यार. अरे मतलब मैंने को है ना, मैं आपको ये लॉकडाउन हुआ ना, उसके बाद एक डॉक्टर के साथ बैठा था, तो मैंने एक एपिसोड देखा, मेरे को अच्छा लगा, फिर मैंने उसके 4-5 एपिसोड देखे, बाद में जब एकदम ऐसा लगे ना कि एकदम फुल टू नवरा हूँ, बराबर है. बट हाँ, सीरियल देखने वाले लोगों का जो EQ होता है ना, EQ, ये एक अलग ही होता है. ठीक है? सर ई का मतलब क्या होता है उसमें? इमोशनल क्वेश्चन. ओके, अभी क्या क्या चलता है मार्केट में? IQ चलता है, IQ, CQ. EQ चलता है. सर CQ मेन है. CQ क्या? कैरेक्टर क्वेस्ट. कैरेक्टर क्वेस्ट. नहीं, नो. CQ अभी यहाँ नहीं आया है, इसके बाद आया है जो नया आया है वो SQ आया है. रेस मतलब? स्पिरिचुअल क्वेश्चन. वाओ. बराबर है. ठीक है, मैंने CQ के बारे में मैंने नहीं सुना है दोस्त. ये IQ, EQ, SQ, बराबर है. तो SQ में अभी तुम्हें जाने की जरूरत है नहीं, बराबर है. यस सर. हाँ, मेरे को मतलब बातें जो करनी थी वो तो रह गई, अपना एग्जाम भी बाकी है. हाँ सर पहले आप सम करो. यही तो, आज तो मैंने डिसाइड किया था कि ये एक्सरसाइज खत्म करके ही रहूंगा मैं. चलो छेल्ला सम, आप सबको ये 5 बार करना है, बताया ना? नहीं सर हम बोलेंगे सब साथ में. नहीं, मैंने नया साल का रेजोल्यूशन लिया है कि नहीं सर. हाँ सर हम सब बोलेंगे. ये मैं सुनने वालों में से हूं नहीं, बोलेंगे और बोलते हैं वो बात अलग है. हाँ, अगर तुमने ये एक्सरसाइज एक बार 5 बार कर ली, फिर मैं नेक्स्ट क्लास में ऑब्जर्व करूंगा और मुझे लगेगा कि हाँ अब 5 बार देने की जरूरत नहीं है, तो मैं नहीं दूंगा. चलो, डिफरेंस बिटवीन एनी टू consecutive interior angles of a polygon is 5 degree. ओके सर.
चलो करो। फाइव और बीच 5 और 20 करो 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 करो, तुम्हें लगे कि हाँ मेरा लग गया, फिर बोलो। સર આ લાસ્ટ ટર્મ રાખો ને, અમારી એક્ઝામ છે. आज लास्ट सम છે. ઓકે સર. ડિફરન્સ 5 હશે હા અને Yes, sir. A120. Yes, sir. 8, 120 difference 5. करो 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 करो. કોઈ ફોર્મ્યુલા લગાવવાની છે પોલિગોનની? એ તો છે કમાલ. કોઈને પહેલું સ્ટેપ આવડે છે તો બોલો. SN ની ફોર્મ્યુલા, SN equals to પોલિગોનની ફોર્મ્યુલા. પ્લસ 120 પ્લસ બરાબર. સર આ સ્ટેપ કઈથી આવ્યો પણ? અરે મતલબ મેં તો ખાલી એમ જ લીધું, SN equal to આવું થાય. ઓકે સર. હવે કોઈને આવડે છે? અહીંયા ચમત્કારિક સ્ટેપ તો અહીંયા છે. Divide by 180. પોલિગોનની ફોર્મ્યુલા. બોલો બોલો બોલો, આવડતી હોય તો. n minus 2 into 180. क्या? n minus 2 into 180. બોલાય. 180 માં चलो अब इधर एसिड की फॉर्मूला बोलो. n/2 2a बोले तो 240. अब ये फॉर्मूला जो है ना, ये वाली, बस यही एक चमत्कार था खाली इसमें, समझ गए? अगर आपने कभी सीनियर केजी जूनियर केजी में थोड़ा सा ध्यान दिया होता तो इट इज इक्वल टू 2n-4 राइट एंगल्स. सर ये जनरल फॉर्मूला है पॉलीगॉन्स के लिए. हाँ 2n-4 राइट एंगल होता है. ऐसे मत पड़ा सर. सर साइंस में आरडी शर्मा में देखी थी ये फॉर्मूला, लेकिन तब ज्यादा एनकरेजमेंट नहीं था. સર આપણે 2 કોમન લઈને 90 ને જગ્યા પર 180 રાખી દઈએ તો મને કોઈ વાંધો નહીં યાર, મેં તો આ રીતે ભણ્યો તો. n-2 into 180 કોઈક બોલ્યું તું, એ બરાબર જ બોલ્યું તું. ओके कोई बोला था, बहुत अच्छा बोला था आंसर. चलो गांव वालों जल्दी बोलो. सर सवाल कर रहा है.
हाँ बेटा बोल बोल हाँ बेटा હમણાં પતાવી જ દઉં છું બસ 14 ને રમવાની જો हाँ झूला झूला नहीं झूला नहीं झूला में कोरोना अंकल છે हाँ તો અમે ક્યાં ઝૂલા ખાવા જોઈએ રનિંગ કરવા હોય તો ચલો લઈ જાઓ બાકી તમે ઘરમાં જ રહેવાનું છે તો અમે રમીએ ક્યાં ઘરમાં રમો રમવાનું અહીંયા કઈ લીધા નથી ઝૂલ અહીંયા ઘાસ છે ઘાસમાં રમશું અમે हाँ तो घास તમે આ પેપરના ટુકડામાં ગ્રીન કલર કરો અને પછી ઘાસ બનાવો અને પછી રમો એની પર इक्वेशन सर एन भी आंसर आवશે हाँ सर 16 और 29 दो आंसर आएंगे एन के यस सर 16 and 9 कौन सा सही है सर दोनों हो सकते हैं दोनों हाँ હોવું જોઈએ ને सर તમે સ્વિંગ્સ માટે ના પાડો છો दोनों चाले बेव चाले हाँ हाँ ऑब्वियसली હા સર ને બધા હાથ લગાવે છે ના જવા દે અરે મતલબ યાર એક તો મારા છોકરાઓ બી આવ દેશી પબ્લિક અને પેલા અહીંયા આવે બધા મતલબ આ લોકો યાર નો ભરોસો નહીં યાર ખાલી ખોટું રિસ્ક લેવાનું અને દોડવાનું કોને છે એટલે મારે જ દોડવાનું અને મારે એકચ્યુઅલી માં એવું નથી બીજો લોજિક મારો એ છે કે એમનો હું સ્ટેમિના બિલ્ડ કરું છું બરાબર એ લોકો ઘરમાં રહીને કંટાળ્યા છે એટલે હું એમને ઓપ્શન આપીશ રનિંગ કરવાનો रुचा रनिंग करवा आવું છે હે રનિંગ જ થશે પાક્કો રનિંગ જ થશે ખાલી યસ ઓર નો રુચુ યસ ઓર નો સમજાઈ ગયું પર્પઝ આ છે તઈ જઈને હિચકો દેખાય સર ના 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 ઓલરેડી 3 વખત થઈ ગયું છે એટલે હવે એ લોકોને ખબર પડી ગઈ કે હિંચકા નથી જવાનું ओके अब पेलू वाला जो છે બાપુ સેહત કે लिए तो हानिकारक है चलो पॉलीगॉन ની સાઈડ કેટલી સર 9 આવશે સર 9 બે આવશે સર બંને આવશે સર બંને થી આવશે વધારે હોય બંને આન્સર રાઈટ છે 9 और 16 both are right